વાંદરાની બગલમાં આંગળી કરી જામાં કાલ રાતના તમે પોલીસ વાળાને ગોતવા મોકલો છો, સમાધાન કરવા હાટુથી રોજ 10-12 જણાને ફોન કરાવો છો. કેમ તમારા બાપના પેટમાં તેલ રેડાય છે? તમારા વરઘોડા કઢાવાશે કે નથી કઢાવવા બધું પડ્યું છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી બધા પોલીસ વાળા ઘરે આવે ને આપણે આપણા પટેલ સમાજના નેતાને ફોન કરી કે સાહેબ આ તો ખોટી રીતે હેરાન કરે છે, અમે તો કાંઈ એવું બોલ્યા નથી કે અમારી ઉપર એફઆઈઆર નથી, તો કેમ પોલીસ વાળા ઘરે લેવા આવે? તો ઈ નેતાઓ એમ કહે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે, અમે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ ન કરી શકીએ, તમે બધા પક્ષ ભેગા જ રહેજો, હું તમને પક્ષ ભેગા લઈને જીતાડાવીશ. વાંદરાની બગલમાં આંગળી કરીશ જામાં. નિખિલ ડોંગા વેઇટ એન્ડ વોચ ગોંડલ આવે છે ને આવે જ છે. અને અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખમાંથી રાજીનામું આપે છે અને પાછો 400 હાથ હકાવવા માંડે ને તો જ આ ગોંડલની અંદર એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે અને ગોંડલ સતત ચર્ચામાં રહ્યું. પહેલા રાજકુમાર જાટનો એક કેસ, ત્યારબાદ પાટીદાર યુવક પર હુમલો થયો અને ત્યારબાદ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન અને હવે ફરી એક વખત ગોંડલ ચર્ચામાં આવ્યું કે એક પાટીદાર સમાજના આધેડ ઉપર બુટલેગરોએ જાહેરમાં હુમલો કર્યો. જો કે આ આખા ચર્ચાની અંદર એક નામ એ કોમન રહ્યું હતું કે ગોંડલનો મુદ્દો આવ્યો અને બની ગજેરાએ સોશિયલ મીડિયાની અંદર વારંવાર વિડીયો અપલોડ કર્યા અને બની ગજેરાના અલગ અલગ વ્યંગ સાથેના વિડીયો હતા. જો કે હવે આ તમામની સાથે જ બની ગજેરાની ધરપકડના ભણકારા એના કાન સુધી વાગ્યા, કેમ કે ગત મોડી સાંજે તેના ઘરે 2 પોલીસની ગાડી પહોંચી અને તેને કહ્યું કે આવતીકાલે સવારે જેતપુર હાજર થઈ જજે. આવું અમે નથી કહી રહ્યા, આવું ખુદ બની ગજેરા કહી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અત્યારે એકમાત્ર એ મુદ્દો ચર્ચિત છે કે ગોંડલની અંદર બની શું રહ્યું છે, કેમ વારંવાર ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે અને કેમ એ ચર્ચાના કેન્દ્રની વચ્ચે વારંવાર ગોંડલની સાથે પાટીદાર સમાજે ચર્ચામાં આવી રહ્યો છે. એક તરફ થોડા દિવસ પહેલા અલ્પેશ ઢોલરિયાના નિવેદન અને અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ બની ગજેરાનો સોશિયલ મીડિયાની અંદર તેની સામે ઠાલવેલો એ આક્રોશ. જો કે ગત રોજ બની ગજેરાએ સોશિયલ મીડિયાની અંદર વ્યંગ સાથેનો એક વિડીયો મૂક્યો હતો અને એ વિડીયોની અંદર ગોંડલની અંદર પાટીદાર સમાજના આધેડ ઉપર જે હુમલો થયો હતો એ હુમલાના સંદર્ભીને તેને વિડીયો મૂક્યો હતો. જો કે થોડા દિવસ પહેલાં જ તેણે નિખિલ ડોંગા અને અલ્પેશ ઢોલરિયાની વાતચીતનો એક વિડીયો મૂક્યો હતો, ફોટા સાથેનો એક વિડીયો બનાવ્યો હતો અને જેમાં અલ્પેશ ઢોલરિયા, નિખિલ ડોંગા અને એમાં ખોડિયારનો ફોટો હતો અને એમાં તમામને પૂજા અર્ચના કરતો એ ફોટો મૂક્યો હતો અને તેને કહ્યું હતું કે અમે અલ્પેશ ઢોલરિયાને સમાજમાંથી બહિષ્કાર કરી અને નિખિલ ડોંગાને અપનાવીએ છીએ. આ તમામ વાતોને લઈને નિખિલ ડોંગા સતત ચર્ચામાં હતા અને ચર્ચાની વચ્ચે હવે બની ગજેરા જે ચર્ચામાં રહ્યા એના કારણે ક્યાંક તેમને પોલીસે મોડી રાત્રે પકડવા પહોંચી હોવાનું વાત એ ખુદ બની ગજેરા કહી રહ્યા છે. અને આખી આ વાતમાં ચર્ચાનો મુદ્દો એ કે મોડી રાત્રે બની ગજેરાએ કયા ધારાસભ્યને ફોન કર્યો કે આ પોલીસ મારા ઘરે મને પકડવા આવી છે. શું કહ્યું બની ગજેરાએ આખા વિડીયોની અંદર પહેલા એ જુઓ. નમસ્કાર ગુજરાત, ચોખ્ખી અને ચટવાળી વાત કરી દઉં. અમારી એક જ મેટર છે. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈ લાડ ઉપાડતા નહીં, કોઈના બાપની તેવડ નથી કે અહીંયા કોઈ બીજો આવીને ટિકિટ માગીએ કે કોઈ ઊભો રહી શકે. અમારી બીજી એક પણ મેટર નથી. અમે ગોંડલમાં પાટીદાર સમાજનો કે બીજા પક્ષમાંથી કે ભાજપમાંથી પાટીદાર સમાજનો યુવાન અમે ઊભો રાખીને બતાવશું. બરાબર, આ અમારી મેટર છે. આમાં ભારતીય જનતા પાર્ટીની પટેલ સમાજની ભારતીય જનતા પાર્ટીની એમએલએ અને એમપીઓ રહી, આ નેતુડીઓને કેમ બધાને પેટમાં ભરવા માંડ્યું? કાલ રાતના તમે પોલીસ વાળાને ગોતવા મોકલો છો, સમાધાન કરવા હાટુથી રોજ 10-12 જણાને ફોન કરાવો છો. કેમ તમારા બાપના પેટમાં તેલ રેડાય છે? તમારા વરઘોડા કઢાવાશે કે નથી કઢાવવા બધું પડ્યું છે. આઈથે કરીને સમાજના યુવાનોને આમથી આમ ન દોડાવો. સાનું મનીના એમએલએ હોય તો એમએલએ પદ રહીને જી સેવા કરવાની કરો, સાંસદ હોય તો સાંસદમાં રહીને સેવા કરો. અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે, એની નીચે તમામ એમએલએ આવે. બરોબર, એક રીતે જોઈએ તો. એટલે એવું ન સમજતા કે ગુજરાત અમારા બાપનું છે, તમારી ખાલું એમએલએ પદ તમારા બાપનું હોય છે, બાકી બીજું કાંઈ છે નહીં. અને પાટીદાર સમાજના નેતાઓ તમારી પોયલું તો અત્યારે ખુલ્લી હે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી બધા પોલીસ વાળા ઘરે આવે ને આપણે આપણા પટેલ સમાજના નેતાને ફોન કરી કે સાહેબ આ તો ખોટી રીતે હેરાન કરે છે, અમે તો કાંઈ એવું બોલ્યા નથી કે અમારી ઉપર એફઆઈઆર નથી, તો કેમ પોલીસ વાળા ઘરે લેવા આવે? તો ઈ નેતાઓ એમ કહે છે કે ભાઈ અમને ઉપરથી પ્રેશર છે, અમે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ ન કરી શકીએ,
બરોબર, તો તમે હવે યાદ રાખજો, તમે બધા હવે પક્ષ ભેગા જ રહેજો હો. સમાજ ભેગા ન રહેતા. તમે બધા પક્ષ ભેગા જ રહેજો. હું તમને પક્ષ ભેગા લઈને જીતાડાવીશ હો. એટલે ઉપાધિ ન કરતા ને તમામ ઈ જેટલા હવે ફોન કરાવ્યા હતા ને તમામના રેકોર્ડિંગ અને તમામના નામ આવ્યા છે હો. તૈયારી રાખજો જ. અને ચોખ્ખી અને ચટ વાત કહી દઉં, 1% સમાધાન કરવાનું થશે નહીં. તમે બધા એમ કહેશો ને કે બનિયાને પૈસા દઈ દે એટલે બનિયા બોલતો બંધ થઈ જાય. હા, એ તો મારો ભગવાન જાણે. અને હવે તમે જાણજો, બરોબર, કેસ થતો હોય, અમે કાયદા બહાર ગયા હોય અને કાનૂનની હારે અમે કોઈ પ્રકારની વસ્તુ કરી હોય તો કાયદેસર તમ તારે કેસ કરો, અમે રાજી ખુશીથી હાજર થઈ જવું. બીજી લાલિયા વેડી રહેવા દેજો. આ દેશમાં, આ ગુજરાતમાં, આ જિલ્લામાં કાયદા કાનૂન છે. તમને આવડે તો અમને આવડે. તમારા લીથાઈ તૈયાર થાય જ છે. 20-20 લાખની મુતેણીઓને જવાબ દેવા તૈયાર રહેજો. ડુંગળી કાંડ કર્યા એના જવાબ દેવા તૈયાર રહેજો. ડમી કાંડમાં કેટલા માર્ક લઈ ગયા એના જવાબ દેવા તૈયાર રહેજો હો. ભૂલતા નહીં. હવે તમે આઈથે કરીને હે ને વાંદરાની બગલમાં આંગળી કરી જામાં, એટલે ભોગવાય તૈયાર રહેજો. બાકી ખોટી રીતે અમે કોઈના બાપથી ફાટી નથી પડતા, બરોબર. સાચી રીતે તમે હેરાન કરો ને એમાં અમને કોઈ વાંધો નથી, બરાબર. એટલે શાંતિ રાખજો, સમાજ ભેગા રહેજો. અને અમે તમને એમ નથી કહેતા કે અમારી ભેગી સભા કરો, કે અમારી ભેગા રેલીમાં આવો, કે અમારા ભેગા ઝંડા પકડો. આ મેટરમાં કોઈ સમાજે ભેગું થવાનું નથી. કોઈ સમાજના દીકરાઓને રોડ ઉપર લઈ આવવાના નથી. બધું કરશું, અમે જ કરશું. અમારી પાસે બધી તાકાત છે, બરોબર. તમે એમએલએ હોય, તમે સાંસદ હોય તો તમે તમારા ઘરના, બરોબર. અમે અમારા ઘરના એમએલએ જ છે ને અમે અમારા ઘરના સાંસદ જ છે. આટલી વસ્તુ યાદ રાખજો. એટલે શાંતિ રાખજો. ખોટા કઈ ચિત્રમાં નામ આવે ને તમારા લાલિયા વેડા 5-10 વર્ષ પહેલાના કોકની છોકરીઓ માથે ચડી ગયા એવા નો નીકળે ને, એ યાદ રાખજો. ખોટું સોશિયલ મીડિયામાં મારે સમાજના લોકોની બદનામી કરવી પડે ને એવું ન કરતા, બરોબર. જય સરદાર. બાકી નિખિલ ડોંગા વેઇટ એન્ડ વોચ ગોંડલ આવે છે ને આવે જ છે. અને અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખમાંથી રાજીનામું આપે છે અને પાછો 400 હાથ હકાવવા માંડે ને તો જ આ સાંભળ્યો આખો આ વિડીયો. બની ગજેરાની ધરપકડ માટે અથવા તો તેને લેવા માટે પોલીસ પહોંચી તો બની ગજેરા કોઈ ધારાસભ્યને ફોન કર્યો, પાટીદાર સમાજના નેતા હશે તો સમાજના નેતાએ એવું કહ્યું કે મને ઉપરથી પ્રેશર છે, તમે મને હવે ફોન ના કરતા. હવે આખી આ ઘટનાની અંદર કયા ધારાસભ્ય, કયા નેતા, કયા પાટીદાર સમાજના એ ધારાસભ્ય, આને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે બની ગજેરાનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો તમને જાણ હોય તો બની ગજેરાને કોને ફોન કર્યો, કયા ધારાસભ્ય તેને ના પાડી, અને હવે બની એવું કહ્યું કે હવે આવનારા સમયમાં હું તમને બતાવીશ કે સમાજના નેતા કે પાર્ટીના નેતા આ ઓપન ચેલેન્જ કોને આપી, એ તમે જરા જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને તમને શું લાગી રહ્યું છે આખી આ કેસની અંદર હવે બની ગજેરાને પણ જેલમાં જવું પડશે કે શું? જો એ પણ જાણતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.